સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરનારા લંપટ સાધુઓ સામે હવે રોષ વધ્યો। હરિભક્તોએ બોટાદના કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે સ્વામિનારાયણ મંદિરમાંથી લંપટ સાધુઓને હટાવો। કલેક્ટર કચેરી ખાતે 300થી વધુ હરિભક્તો એકત્રિત થયા। અનેક મહિલાઓ પણ સામેલ હતી। તમામ હરિભક્તો બેનરો રાખી સૂત્રોચ્ચાર કર્યા અને લંપટ સાધુઓને સામે કાર્યવાહીની માંગ કરી। હરિભક્તોએ કહ્યું કે આવા સાધુઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક લાગે છે। જ્યાં સુધી સાધુઓને નહીં દૂર કરો ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। કે આ સંપ્રદાયમાં અમારે સ્ત્રી ધનનો ત્યાગ હોય એવા આવા લફટ સાધુ તો અમારે જોઈએ જ નહીં। અમારે અહીંયા અમારે ચોખ્ખું કરવા આવ્યા છે। એ લોકોને જો આવું જ કરવું હોય કાલ સવારે એ લોકો મંદિરમાં ઘોડિયા કરશે। અમારે બેન દીકરીઓને મંદિરમાં કેમ જવું અમારો પ્રશ્ન છે। એટલે અમે આવા સાધુને કાઢવા માટે તમે અમારું જીવ રહેશે ને અમારા આ જીવમાં પ્રાણ છે ને ત્યાં સુધી અમે આ લડ ચાલુ રાખશું। તો 10 હરિભક્તો સામે ગઢડા પોલીસ મથકે થયેલી ફરિયાદે પણ પાછી ખેંચવાની માંગ કરી। આપને કહી દઈએ કે લંપટ સાધુઓની અશ્લીલતાનો વિડીયો વાયરલ થયા બાદ હરિભક્તોએ ગઢડા ગોપીનાથજી મંદિરે જઈ ટ્રસ્ટીઓને આવેદન આપીને રોષ વ્યક્ત કર્યો હતો। ગઢડા મંદિર બોર્ડે 10 હરિભક્તો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી। હરિભક્તોએ કહ્યું કે જો ફરિયાદ પરત નહીં લેવાય તો ગુજરાતમાંથી હરિભક્તો ગઢડા પહોંચી વિરોધ કરશે। કે ગઢડા ટેમ્પલ બોર્ડ કમિટી જે છે એ ત્યાં ગઢડામાં રહેતા ત્યાગીઓ જે છે એનું બેફામ વર્તન એના વિરોધ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અને ખાસ સાધુઓને જેણે કૃત્યો કર્યા છે કે સામાન્ય વ્યક્તિ પણ એના વિડીયો ક્લિપ જોઈ ન શકે એવા ખરાબ કૃત્યો કરવાવાળાને આ બધા ચેરમેન સહિત બધા સાધુઓ એને સાવરે છે અને દિન પ્રતિદિન એને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને અમારા સંપ્રદાયની આખા ગુજરાત અને વિશ્વમાં નામોશી થાય છે, જેથી કરીને એને હટાવવાની અમારી પ્રબળ માંગ છે।